નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે સીધા પ્રજાને સ્પર્શતા પ્રશ્નને લઈને આવ્યા છીએ. આપ સર્વે દર્શક મિત્રો જાણો છો કે જનતા માગે જવાબ એ માત્ર ને માત્ર ગુજરાતની જનતાની વ્યથા, મુશ્કેલીઓ અને સરકારી તંત્રથી એને પડતી તકલીફો સરકાર સુધી પહોંચાડવાનો એક નિષ્ઠાવાન પ્રયાસના ભાગરૂપે જ અમે આ ચલાવીએ છીએ. અમારે ન તો કોઈ સરકારની નીતિ સામે વાંધો છે કે ન કોઈ સરકારના મંત્રીઓ કે બીજા કોઈ સાથે અમારે કોઈ વાંધો છે કે કોઈ તકલીફ છે. અમે માત્ર ને માત્ર એક શુભ હેતુથી અમે આ કાર્યક્રમ ચલાવીએ છીએ અને અમારા એપિસોડ પછી ગુજરાતભરના દર્શક મિત્રો અમને બિરદાવતા પણ હોય છે. અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલની ટીમને પણ અભિનંદન આપતા હોય છે અને કેટલાક સૂચનો પણ કરતા હોય છે કે તમે આ વિષયની અંદર આવું અમને માહિતી આપો, આ વિષયમાં લોકોને તકલીફ પડી રહી છે. એવા અમારા બી ઇન્ડિયા ચેનલના માલિકોને અને ટીમને એવા મેસેજ પણ આવતા હોય છે અને અમે એમની માગણી મુજબ જે શક્ય હોય એ પ્રમાણેના વિષયો લઈ અને સરકાર સાથે જીવન સંવાદ રહે અને સરકાર એ તકલીફ ઓછી કરવા સનિષ્ઠ પ્રયાસ કરે એવા હેતુસર અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને ખરેખર અમને એ બાબતે લોકોનો સપોર્ટ મળે છે. એ માટે અમે દર્શક મિત્રોના પણ ખૂબ આભારી છીએ અને સરકારી અધિકારીઓના પણ આભારીએ છીએ કે તેઓ સાચી વાતને ઘણીવાર ધ્યાનમાં લઈ અને એનો અમલ કરતા હોય છે. આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત એવી છે કે દેશની અંદર અને ગુજરાતની અંદર કુદરતી ખાતરથી ખેતી થઈ શકે છે. ઓર્ગેનિક ખાતર, ગાય આધારિત ખેતી, એ બધા જે રાસાયણિક ખાતરોના ભયસ્થાન છે તેનાથી શારીરિક તકલીફ પડે છે એની વાત કરવાના છીએ. આપ સર્વે જાણો છો કે દેશમાં બધું નકલી મળી રહ્યું છે. અધિકારીઓ નકલી, પીઆરઓ નકલી, પોલીસ અધિકારીઓ નકલી, વકીલો નકલી, ખાવા પીવાના ફળ ફળાદી ગુજરાતમાં તો બેફામ રાસાયણિકના કારણે નકલી. આમ તમે જોવા જાઓ તો નકલી છે એ નકલીની વચ્ચે સજીવ ખેતીની વાત કરવાની છે. આજે તમે જુઓ, વચ્ચે કહું તમને કે અત્યારે કેસર કેરીની સિઝન ચાલી રહી છે એટલે મોટી મોટી જાહેરાતો આવતી હોય છે કે કેસર કેરી ઓર્ગેનિક ખાતરથી બનાવેલી છે ને શુદ્ધ 100% રાસાયણિક ખાતર વગરની છે. આ હંબંગ વાત છે. 90% કેસર કેરી ઓર્ગેનિકથી થતી જ નથી, એ પોસાય પણ નહીં. એવું હોત તો આ વખતે હમણાં જાપાનની સરકારે કેસર કેરીને અહીંયા બાન મૂકી દીધો. એવી રીતે પેલા રત્નાગીરીની હાપુસ કેરી પણ 2-4 વર્ષ પહેલાં અમેરિકાને યુરોપમાં બાન મૂકેલો હતો. કેમ કે આપણે એમના શુદ્ધતાના ધારાધોરણને માપદંડમાં આપણી કેરીઓ પેલી પાસ થતી હોતી નથી. આ વર્ષે મેં કહ્યું એમ જાપાને આપણી કેસર કેરીને બીજી કેરીને બાન મૂક્યો. શું કામ? તો એમાં શુદ્ધતા ન હોય. એટલે શુદ્ધતા એટલે શું? ઓર્ગેનિક ખાતર, સજીવ ખેતી, ગાય આધારિત ખેતી, કુદરતી ખેતી જેમાં રાસાયણિક ખાતર કે યુરિયા વપરાતું ન હોય. આ વસ્તુ મહત્વની છે. પરંતુ મેં કહ્યું એમ ભારતની 150 કરોડની વસ્તીમાં આ મુશ્કેલી છે. એટલે ભારતમાં કુદરતી ખાતર અને જે મેં કહ્યું એમ કેમિકલ ખાતર વગરની ખેતી કરવી એ બહુ, અને 150 કરોડની વસ્તી વચ્ચે તમારે સમયસર ને પૂરતા પ્રમાણમાં 150 કરોડની વસ્તીને અનાજ આપવું હોય તો એના માટે થઈને તમારે રાસાયણિક ખાતર જ એક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હાલની પરિસ્થિતિમાં છે. ભવિષ્યમાં જો સરકાર ધારે અને એના માટે જબરજસ્ત પ્રયત્ન કરે તો વાત જુદી છે, પણ અત્યારના સંજોગોમાં રાસાયણિક ખાતર સિવાયનો કોઈ ઉપયોગ નથી. એટલા માટે મારે કહેવું પડે છે કે ગુજરાતમાં ખાસ અમારે એટલા માટે કહેવું પડે છે કે ગુજરાતના સન્માનીય ગવર્નર દેવવ્રત આચાર્યજી જ્યારથી અહીંયા છે, આમ તો હવે રોજમદાર ઉપર ગણાય, કેમ કે ગવર્નરનો સમય 5 વર્ષનો હોય છે. 5 વર્ષ પછી જે ચાલુ રહે અને આપણે જેમ રોજમદારને ચાલુ રાખીએ એમ ગવર્નરને, કેમ કે એનો બીજો વર્ષ કે 2 વર્ષ માટેનો ઓર્ડર નથી નીકળો, પણ બીજા હુકમો ન થાય ત્યાં સુધી. તો આવા આપણા સન્માનીય ગવર્નર ગુજરાતની અંદર છે ત્યારથી પેલી રાસાયણિક ખાતરના બદલે આપણે કુદરતી ખાતર, ગાય આધારિત ખાતર, સજીવ ખેતી માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. ગામડે ગામડે ફરી રહ્યા છે અને જાય છે. એ વાત જુદી છે કે મુખ્યમંત્રી કરતાં વધારે પ્રવાસો ગવર્નરના હોય છે. એ પછી બીજો આપણે એક એપિસોડ બનાવશું. પણ અહીંયા મને આ ગવર્નરની જે સજીવ ખેતી માટેની વાત, આટલું બધું જે રસ છે ગુજરાતમાં કરે, સારી વાત છે. હું તો કહું છું સજીવ ખેતી માટે ગુજરાતના ગવર્નર જો આટલા પ્રયત્ન કરતા હોય તો બિરદાવાને લાયક છે. પરંતુ સાથે એક વસ્તુ તમને કહું કે જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી અને કેશુભાઈ પટેલને ઉથલાવવાનું નક્કી થયું, મુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી કરવાની વાત થઈ હતી, ત્યારે ભાજપના અને RSSના જે એક અગ્રણી
મહામંત્રી કહો કે પ્રચારક કહો, એણે એવું સૂચન કરેલું હતું કે કેશુભાઈ મૂળ ખેડૂત પુત્ર છે અને ખેડૂત પુત્ર હોવાથી એને દિલ્હીમાં કૃષિ મંત્રી બનાવી દેવા જોઈએ, જેથી દેશભરમાં ખેતી માટે કામ કરે. એમ આપણા ગવર્નર એકદમ સજીવ ખેતી માટે પ્રયત્ન કરે છે છેલ્લા 5 વર્ષથી ગુજરાતમાં. એનું શું રિઝલ્ટ આવ્યું હું તમને કહીશ આંકડા સાથે. પણ આ ગવર્નરને આટલો બધો રસ હોવાથી હવે એને તમે ખરેખર તો ભારત સરકારના કે ગુજરાત સરકારના હું તો કહું છું કૃષિ મંત્રી બનાવી દેવા જોઈએ, જેથી એ સજીવ ખેતીને ઓર્ગેનિક ખેતીમાં એને રસ હોવાથી એ સત્તા સાથે કામ કરી શકે. અત્યારે તો આ જે રાષ્ટ્રપાલ ભવન, હવે એને આપણે લોકપાલ ભવન કહીએ છીએ, લોકપાલ ભવનમાં આ મૂળ દેવવ્રત આચાર્યજીનો આત્મા સજીવ ને કુદરતી ખાતરનો છે, અને તમે લોકપાલ ભવનમાં બેસાડી રાખો તો એનો આત્મા ઘૂંટાય. માટે એને ભારત સરકારે ખરેખર તો કૃષિ મંત્રી બનાવવા જોઈએ અને ગુજરાત સરકારે પણ એને રાજ્યપાલમાંથી કંઈક સલાહકાર તરીકે મૂકી દેવા જોઈએ, જેથી આ કુદરતી ખાતરની એની જે પ્રયત્નો છે એમાં થોડે ઘણા અંશે સફળ થઈ શકે. એટલે મેં કહ્યું એમ કે આ આપણે આજે જે વાત કરવાના છે ખરેખર આજે સજીવ ખેતી કહો, ગાય આધારિત ખેતી કહો, કુદરતી કહો, ઓર્ગેનિક ખાતરની ખેતી ભારતમાં અને ગુજરાતમાં શક્ય છે 100%. અને ભારત સરકાર અને ગુજરાત સરકાર ખરેખર એ ઈચ્છે છે કે આવી સજીવ ખેતી કે ગાય આધારિત ખેતી કે આ થાય. આ એટલા માટે જરૂરી છે, એક વાત તો સાચી છે કે તમે રાસાયણિક ખાતરવાળું અનાજ ખાવ છો એનાથી વિવિધ પ્રકારના રોગો થાય છે એવું સરકારે કહે છે અને વૈજ્ઞાનિકો કહે છે, ઘણા બધા લોકો કહે છે. પણ હું એમાં 100% સંમત એટલા માટે નથી કે છેલ્લા 70 વર્ષથી રાસાયણિક ખાતરથી લોકો ખાતર ખાતા આવ્યા છે. સજીવ ખેતીને તો બધું 10 વર્ષથી હમણાં વધારે ઝુંબેશ ચાલી છે. આજે મને 72 વર્ષથી હું રાસાયણિક ખાતરવાળું જ ખેતર ખાઈને આટલા વર્ષ કાઢ્યા છે, છતાં સંપૂર્ણ તંદુરસ્ત છું. એટલે કહેવાનો અર્થ એમ છે કે 100% રાસાયણિક ખાતર ખાવાથી બધા રોગો થાય છે અને માણસો મરી જાય છે એવું માનવાને કે હા, નાના મોટા રોગો, શરીર નબળા હોય, તમારો રેજિસ્ટ્રેશન પાવર ન હોય તો રાસાયણિક ખાતરથી તમને કેન્સરથી માંડીને નાના મોટા રોગ થઈ શકતા હોય છે. પરંતુ અત્યારે હેલ્થની દ્રષ્ટિએ પણ ભારતના નાગરિકોનું આયુષ્ય 67 વર્ષ તો કોમન થઈ ગયું છે. એટલે કે એવરેજ માણસ 67 વર્ષ જીવે છે. આમ જોવા જાવ તો 77, 80, 85 જીવે છે. હવે રાસાયણિક ખાતર જો ખાઈને કહેતા જ હોય કે આ બધું નુકસાન થતું હોય તો આટલા વર્ષ જીવે જ નહીં માણસ. એટલે આપણે મૂળ મુદ્દો હવે એ આવશું કે ભારત સરકારના જે આંકડાઓ છે બજેટના, એ ખરેખર સજીવ ખેતીને પ્રોત્સાહન આપે એવા છે કે નહીં, ગુજરાત સરકાર એના માટે કેટલું બજેટ ફાળવે છે. એટલે એના ઉપરથી સરકારની મુન્સા એટલે કે સરકારની ખરેખર ઈચ્છા આપણે સમજી શકીશું કે સરકાર પોતે સજીવ ખેતી કે કુદરતી ખેતી કે ગાય આધારિત ખેતી કરવા માગે છે કે નહીં. કેમ કે ભારતની અંદર 80%, 70% લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી આધારિત જ જીવન જીવતા હોય છે. પશુપાલકો કો બહેનો કે નાના મોટા ખેત મજૂરો કો, આવી 70%, 60% વસ્તી તો આ ખેડૂતો આપણે ખેતી ઉપર જ જીવી રહી છે. એટલે આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હા, ફોરેનના કેટલાક દેશો તો ક્યારેક ખેતી કરતા નથી ને 100% ઇમ્પોર્ટ અનાજ મંગાવી લે છે. આપણે ત્યાં શક્ય એટલા માટે નથી કે આપણે પણ જો 100% ખેતીની બધી સબસિડીઓના અંતે બધું બંધ કરી દઈએ તો આપણા ખેતીની અંદર 60 થી 70% લોકો જે બેરોજગાર થઈ જાય તો મોટો વિસ્ફોટ થાય. એટલે ભારતની અંદર ખેતી બંધ થઈને બહારથી અનાજ મંગાવવાનો વિકલ્પ પણ ક્યારેય પણ સફળ થઈ શકે નહીં. ફોરેનના કન્ટ્રી, નાના દેશો, સંખ્યા ઓછી હોય અને અતિ ધનાઢ્ય દેશો હોય એ આ બધું કરી શકે. આપણે ત્યાં એ સ્વીકારીને ચાલવાનું છે કે ખેતીની અંદર 60 થી 70% લોકો રોજગારી મેળવે છે. એટલે ખેતી એ રાજકીય રીતે, સામાજિક રીતે સરકાર માટે બહુ મહત્વની બાબત હોય છે ને એના માટે થઈને સરકારો પણ ઉથલી જતી હોય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ગુજરાત સરકારના ગવર્નર, મેં કહ્યું એમ, સજીવ અને પ્રાકૃતિક ખેતી માટે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં નોંધપાત્ર સફળતા મળતી નથી. કેમિકલ ખાતરની ફેક્ટરીવાળાઓ કરોડોનું ચૂંટણી ફંડ જે તે રાજકીય પક્ષોને આપતા હોય છે, એટલે પ્રાકૃતિક ખેતી સફળ થઈ શકતી નથી. તે પણ એક મહત્વનું કારણ છે. સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જેવી ઘણી બધી પદ્ધતિઓથી ખેતી થાય છે, પરંતુ ખેડૂતોને તાત્કાલિક અને પૂરતું વળતર સમયસર મળતું નહીં હોવાથી કેમિકલ આધારિત ખેતીનું જ પ્રભુત્વ ગુજરાતમાં અને ભારતભરમાં રહેલ છે. આ ઉપરાંત સરકારની પણ દાનત નથી
કે સજીવ ખેતી સંપૂર્ણપણે સફળ થાય. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર થાય તેવી ખેતી એટલે સજીવ કે ઓર્ગેનિક ખેતી ગણાય. પ્રાકૃતિક ખેતીનો અર્થ એ છે કે જેમાં સ્થાનિક સ્તરે એટલે કે તમારા ગામમાં ઉપલબ્ધ ચીજોનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. મારો છાણ છે એ બધું. ભારતમાં સજીવ ખેતીને પ્રાકૃતિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે થોડાક આંકડાઓ જોઈએ જેના ઉપરથી ખ્યાલ આવશે કે સરકાર સજીવ ખેતી બાબતે જરા પણ ગંભીર નથી. ભારતમાં 2023-24ના વર્ષમાં કુલ ખેતીમાં આશરે 2.5% થી 3.3% જેટલી જ એટલે કે આશરે 45 લાખ હેક્ટર જમીનમાં જ બહુ ઓછી સજીવ ખેતી થઈ હોવાનો અંદાજ છે. 2023-24ના વર્ષમાં અંદાજે 15 કરોડ ખેડૂતોમાંથી માત્ર 40 લાખ ખેડૂતો જ સજીવ ખેતી સાથે જોડાયેલા હતા. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જ્યાં દેશના બીજા રાજ્યની સરખામણીએ સૌથી વધુ સજીવ ખેતી થાય છે. 2016ના વર્ષમાં સંપૂર્ણપણે સજીવ ખેતી કરનારા રાજ્ય તરીકે સિક્કિમ એકમાત્ર સિક્કિમ રાજ્ય બનેલ છે. જોકે એ ખૂબ જ નાનું રાજ્ય છે એટલે ત્યાં એ શક્ય બન્યું. 2023-24માં સજીવ ખેતીમાં થયેલ ઉત્પાદન માત્ર ને માત્ર 36% જેટલું જ હતું. માણસોના આરોગ્ય માટે સજીવ ખેતીનું અનાજ પ્રોડક્ટ ખેતી જરૂરી છે, પરંતુ ભારત જેવા વસ્તીની દ્રષ્ટિએ વિસ્ફોટક એટલે કે 150 કરોડની વસ્તી ધરાવતા દેશમાં મબલક ઉત્પાદક માટે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર વાપરવામાં આવે તો જ તે શક્ય બને શકે છે. 1960 અને 70ના દાયકામાં વર્ષોમાં દેશમાં હરિયાળી ક્રાંતિ કરીને ઘઉં અને ચોખાનું મબલક ઉત્પાદન કરવામાં આવેલું હતું અને 1980 સુધીમાં તો ભારત દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી થઈ ગયો હતો. એ પહેલાં તો વિદેશમાંથી હલકી કક્ષાના લાલ કલરના ઘઉં મંગાવવા પડતા હતા જે પશુઓ પણ ખાતા નહોતા. આમ ભારત દેશ અનાજ બાબતમાં સ્વાવલંબી થયો. તેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ફાળો ખૂબ જ મહત્વનો છે. શારીરિક સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતરની પેદાશો નુકસાનકારક છે તે પણ વાત સાચી છે, પરંતુ તેનો વિકલ્પ ભારત જેવા ગરીબ દેશને હજુ સુધી મળ્યો નથી. સજીવ કે પ્રાકૃતિક ખેતી માટે શરૂઆતના વર્ષમાં કરોડો રૂપિયાની જરૂર પડતી હોય છે. ભારત સરકારનું 2026 અને 2027નું બજેટ અંદાજે 54 લાખ કરોડનું છે. 54 લાખ કરોડના બજેટમાં ભારતના ખેતીના વિકાસ માટે માત્ર ને માત્ર 11,000 કરોડ જ ફાળવવામાં આવેલ છે અને તેમાં પણ સજીવ ખેતી માટે માત્ર ને માત્ર આખા ભારતમાં 750 કરોડ રૂપિયા જેવી મામૂલી રકમ ફાળવવામાં આવેલ છે. હવે 750 કરોડ રૂપિયામાંથી અંદાજે 1 કરોડ ખેડૂતોને જો તમે નક્કી કરે સરકાર કે સજીવ ખેતી કરવા માટે આ રકમની સહાય કરવી છે, તો આ રકમનો હિસાબ કરીએ તો આ મુજબ દરેક ખેડૂતને 1 કરોડના દરેક ખેડૂતને માત્ર 750 રૂપિયા જ સજીવ ખેતી માટે મળે. હવે 750માં સજીવ ખેતી થઈ શકે કોઈની? બીજી બાજુ સજીવ ખેતી કરવા માટે શરૂઆતના 4 કે 5 વર્ષ લાખો ને કરોડો રૂપિયાનું રોકાણ જરૂરી હોય છે અને આવક પણ કદાચ ઓછી થાય છે. આ ઉપરાંત સજીવ કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા ફળ ફળાદી અનાજ વગેરે રાસાયણિક ખાતરથી બનતા અનાજ કરતાં ખૂબ જ મોંઘા હોય છે. તેથી મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ આવી ઉપજ ખરીદી શકતો નથી. અહીંયા વચ્ચે કહી દઉં કે દર રવિવારે ગુજરાત વિદ્યાપીઠ પાસે ઇન્કમટેક્સ પાસે કુદરતી અનાજ અને શાકભાજી ફળ ફળાદીની સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીની માર્કેટ ભરાય છે, પરંતુ ત્યાં માત્ર પૈસાદાર લોકો જ આવી શકે છે. હું ને તમે મારા જેવા સામાન્ય નહીં, કેમ કે એ કુદરતી ખાતરની જે વસ્તુઓ બનાવેલી હોય છે ડબલ ભાવ. માનો કે આજે તમને 50 રૂપિયા ટમેટા કિલો મળતા હોય તો એ તમને ત્યાં 100 રૂપિયા મળશે. સીધા ડબલથી વધારે ભાવ હોય છે. અને એ પણ હજી કહું કે ગેરંટી નથી હોતી કે 100% કુદરતી છે. એટલે લોકો બહુ ઓછા ત્યાં આવે છે અને વાત પણ સ્વાભાવિક છે કે ડબલ ભાવ કોઈને પોસાય નહીં. ગુજરાત સરકાર ખાસ કરીને ગુજરાતના ગવર્નર જિલ્લાઓનો પ્રવાસ કરી
પ્રાકૃતિક અને સજીવ ખેતી માટે પ્રચાર કરતા હોય છે. થોડા સમય પહેલાં તમામ જિલ્લાના અધિકારીઓને સરકારી ખર્ચે હરિયાણા, જે ગવર્નરના પોતાનો વિસ્તાર છે, ત્યાં પોતાની સેંકડો વીઘા જમીન છે, એમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે ગવર્નરના ખેતરમાં થાય છે એ પદ્ધતિ જોવા માટે થઈને ગુજરાત સરકારના જિલ્લા પંચાયતોના ઉચ્ચ અધિકારીઓને સરકારી ખર્ચે લઈ જવામાં આવેલા હતા. પરંતુ ગુજરાત સરકારે ગાય આધારિત કે પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં પોતાના બજેટમાં માત્ર ને માત્ર 250 કરોડ જેવી મામૂલી રકમ ફાળવેલી છે. હવે 250 કરોડમાં જો ભૂલે ન થતો હોય, વાસ્તવમાં આ રકમ તદ્દન નહીવત જ છે ગણાય. ગુજરાત રાજ્યમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 53 લાખની છે. આ રકમ એ હિસાબે ખૂબ જ ઓછી છે. 2026-27ના ગુજરાત સરકારના 4.5 લાખ કરોડના બજેટમાં ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી માટે માત્ર ને માત્ર 150 કરોડની રકમ ફાળવવામાં આવેલી, જે આ ચણા મમરા જેવી ગણાય. એટલે આ કહેવાનો મતલબ એમ છે કે સરકારની દાનત જ નથી, ગવર્નર દોડધામ કરે છે અને સરકાર બજેટ નથી ફાળવતી. પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના પણ 2022માં કરવામાં આવેલી છે. જોકે આ યુનિવર્સિટી સ્થાપવાની છે એવી જાહેરાત તો 22 પહેલા 4 વર્ષ પહેલાના ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવેલી હતી. એટલે કે 4 વર્ષ સુધી માત્ર કાગળ ઉપર જ રહી. 2018માં જાહેરાત થયેલી અને 2022માં એનો હવે અમલ થયો. આમ સરકાર પોતે સજીવ ખેતીનું ઉત્પાદન વધે તેમાં જરા પણ સક્રિય નથી કે રસ લેતી નથી. બીજી બાજુ કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો ઉપર મોટા પ્રમાણમાં સબસિડીઓ આપે છે, એટલે કે મદદ કરે છે આર્થિક. 2025 અને 2026માં કેન્દ્ર સરકારે અંદાજે 1.67 લાખ, 1 લાખ કરોડ ઉપર 67 લાખ કરોડની સબસિડી રાસાયણિક ખાતરો ઉપર આપેલી હતી, અબજો રૂપિયાની. આથી રાસાયણિક ખાતર ખેડૂતને સસ્તું મળે છે. યુરિયા અને તે સિવાયની ખાતરો પર પણ સરકાર સબસિડી આપે છે. જોકે આવી સબસિડી તો 1961થી 1966ના અને ત્રીજી પંચવાર્ષિક યોજનામાં ભારતમાં જ્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી જ આપવામાં આવે છે. એટલે કે અગાઉના વર્ષો કોંગ્રેસની કોઈ પણ સરકાર આપે છે. જો સરકારની ઈચ્છા સજીવ ખેતીનું ઉત્પાદન વધારવાની હોય તો રાસાયણિક ખાતર માટે આપવામાં આવતી સબસિડી તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. જો કે સરકાર આ બાબતને કારણે ખેડૂત નારાજ થઈ જાય તેવો ડર હોવાથી આ બાબત માત્ર આર્થિક ઉપરાંત રાજકીય પણ બની ગઈ છે. અહીંયા હું તમને વચ્ચે વાત કરી દઉં કે માનો કે રાસાયણિક ખાતરની સબસિડી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતો નારાજ થઈ જાય. આ ઉપરાંત ભારત સરકાર જરૂર જણાય ત્યારે રાસાયણિક ખાતરની વિદેશમાંથી આયાત પણ કરતી હોય છે, જેમાં આપણા ડોલરનો વપરાશ થતો હોય છે. ભારત યુરિયા ખાતરમાં સ્વાવલંબી છે, પરંતુ ડીએપી અને એમપીઓ ખાતર જે છે તે તો 100% આયાત કરવી પડે છે. 2025 અને 2026માં ડીએપી અને એમઓપી ખાતરની આયાત પાછળ ભારત સરકારને લગભગ ખૂબ જ મહત્વનું એવું $15 અબજ ખર્ચ કરવો પડેલો છે. એટલે આપણું હુંડિયામણ ગયું આટલું $15 અબજ. આમ ખરેખર ડોલર પણ બચાવવા હોય તો આયાત બંધ કરવી પડે અને સાથે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ મેં કહ્યું એમ સરકારને ડર છે કે સબસિડી બંધ કરવામાં આવે તો ખેડૂતો સરકાર વિરોધી થઈ જશે. વાસ્તવમાં સજીવ ખેતી કરતા ખેડૂતોને સબસિડી અને બીજા લાભો આપવા જોઈએ. વિકસિત ભારતની વાત કે સૂત્રોચ્ચારો કરવા સહેલી વાત છે, પરંતુ સજીવ ખેતીને આર્થિક પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે, જે અત્યારે તો સરકાર માટે મુશ્કેલ બાબત છે. હાલના વર્ષમાં સજીવ ખેતીથી ઉત્પન્ન થતા અનાજ અને બીજી પ્રોડક્ટ માટેનું બજાર પણ દુનિયાભરમાં અંદાજે માત્ર આખી દુનિયામાં 36 અબજનું છે તેવો અંદાજિત આંકડો છે. તો કે ભારતમાં સજીવ ખેતીનું બજાર માત્ર ને માત્ર $2.5 અબજ, એટલે કે આશરે 23,000 કરોડ રૂપિયાનું જ છે, જે બહુ જ ઓછું કહેવાય.
ભારત દેશ પછી અંદાજે 5400 કરોડની સજીવ ખેતીની પ્રોડક્ટ વિકાસ પણ કરવામાં આવે છે તેવા પ્રાથમિક આંકડા છે. એટલે 5400 કરોડનું આપણે ત્યાં વેચાય છે. ગુજરાત એક એવો અંદાજ છે કે પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી કરે છે તેવા પ્રચારમાં વાસ્તવમાં મેં કહ્યું એમ 90% ખોટી જ વાત છે. આવો પ્રચાર કરતામાં 90% લોકો યુરિયા અને જંતુનાશક દવાઓ વાપરતા હોય છે. ઓર્ગેનિક ખેતીના પ્રોડક્ટના નામે ઊંચા ભાવો લઈને નાગરિકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. મેં અગાઉ કહ્યું તેમ કેસર કેરીમાં પણ આવું હોવાની પૂરી શક્યતા નહીં, પણ 100% વાત સાચી છે. આ ઉપરાંત ખેડૂતોએ ઓર્ગેનિક તરીકે વેચવા માટે સરકારનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે, જે પ્રક્રિયા ખૂબ મોંઘી અને અઘરી હોય છે. કેમ કે આજે મારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે એ સાબિત કરવામાં કેટલી બધી વિધિ હોવી જોઈએ. રાસાયણિક ખાતરવાળી જમીનને પાછું ઓર્ગેનિક ખેતીવાળી જમીન બનાવવામાં, એટલે કે શુદ્ધ કરવામાં લગભગ 3 થી 4 વર્ષનો સમય જતો હોય છે. અને પછી પણ શરૂઆતના વર્ષમાં ઉત્પાદન 40% ઓછું આવે છે. એટલે કે સજીવ ખેતી શરૂઆતના 6 વર્ષ સુધી તો ખૂબ જ મોંઘી પડે છે. એ બાદ આવી પ્રોડક્ટના વેચાણ માટે વ્યવસ્થિત લોકલ માર્કેટ પણ હોવા જોઈએ, જે પણ નથી. ડૉક્ટર સ્વામિનાથનના તેમની ક્રાંતિકારી શોધના પરિણામે ભારત અનાજ બાબતમાં સ્વાવલંબી બનેલ છે. પરંતુ શરમજનક બાબત એ પણ છે કે વિદેશથી આયાત કરેલ ખાતરની બેગ ઉપર આત્મનિર્ભર ભારત લખવામાં આવે છે. એ પણ એક નવાઈની વાત છે. દેશનું દુર્ભાગ્ય એ છે કે આવું લખવાની જરૂર પણ શું છે? ફોરેનથી મંગાવો છો તો ફોરેનનું છે. આમાં અલબત્ત કેટલું સાચું ખોટું તે અંગે તો સરકારના ઉચ્ચ કક્ષાની સમિતિ તપાસ કરે. પણ આવા 2-3 સોશિયલ મીડિયામાં ફોટા આવેલા કે ફોરેનના ખાતરની બેગ ઉપર આત્મનિર્ભર લખી નાખવામાં આવેલું તો સાચી હકીકત જાણવા મળે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં ઉત્પન્ન થતા શાકભાજી વગેરે ઉત્પાદન ખૂબ જ મોંઘા પડે છે. આ ખેતીમાં મજૂરો મારફત પેલું દામણ કરવું પડે છે અને મજૂરોએ કામ કરવું પડતું હોવાથી ખર્ચા વધી જાય છે. નવસારીના રૂમાલા ગામના એક ખેડૂતે તેમના 25 વીઘાના ફાર્મમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. એમાં કેરી, હળદર, શેરડી, ફળ ઉગાડે છે, પરંતુ તેઓ ડબલ ભાવે વેચે છે. સામાન્ય શાકભાજીના અનાજના ભાવો કરતાં તેઓ ડબલ ભાવ લેવા પડે છે, કેમ કે એને મોંઘી પડે છે. સરકાર ધારો કે રાસાયણિક ખાતર ઉપરની સબસિડી બંધ કરી દે તો ખેડૂતો અનાજ નહીં ઉગાડવાનું નહીવત કરી દે તો પણ અનાજના ભાવો ખૂબ મોંઘા થઈ જાય અને સરકારને તકલીફમાં આવી જાય. એટલે સરકાર રાસાયણિક ખાતર ઉપર સબસિડી બંધ કરી શકે તેમ હાલમાં તો લાગતું નથી. અને તેવું કેટલાક આ કૃષિ નિષ્ણાતો પણ માને છે. જોકે કેટલીક યુનિવર્સિટીઓના ખેડૂતો માને છે કે પ્રાકૃતિક ખેતીમાં તેના 5 સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો ખેડૂતો પગભર થઈ શકે એમ છે અને કમાઈ શકે એમ છે. હાલોલ પ્રાકૃતિક યુનિવર્સિટી આ બાબતમાં સારું કામ કરે છે તેમ પણ કેટલાક ખેડૂતો જણાવતા હોય છે. ગુજરાતના ગવર્નર કહેતા હોય છે કે એક ગાય હોય તો 25 વીઘામાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. કેટલાક ખેડૂતોને આ વાતમાં યોગ્ય લાગતી નથી અથવા વિશ્વાસ નથી. આમ પ્રાકૃતિક કે સજીવ કે ગાય આધારિત ખેતી બાબતે અનેકવાર વિવાદ છે, પરંતુ 150 કરોડની વસ્તીમાં પ્રાકૃતિક ખેતી આર્થિક અને રાજકીય કારણોસર સંપૂર્ણપણે શક્ય નથી. તે પણ કડવી વાસ્તવિકતા છે. એટલે આમાં મૂળ બાબત એ છે કે તમારે સજીવ ખેતીને જો પ્રોત્સાહન આપવું હોય તો તમે એને સજીવ ખેતીને જેમ તમે રાસાયણિક ખાતરોને, યુરિયાને જેમ અબજો રૂપિયાની સબસિડી આપો છો, એમ તમારે સજીવ કે પ્રાકૃતિક કે ગાય આધારિત ખેતીને તમારે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને જો સબસિડી અથવા તો બીજા પ્રકારની રાહત આપવામાં આવે તો આ ધીરે ધીરે 5-10 વર્ષે સજીવ ખેતીનો કોન્સેપ્ટ આગળ આવતો જાય. પરંતુ મેં કહ્યું તેમ અહીંયા આપણે ત્યાં મોટે ભાગે અત્યારે રાસાયણિક ખાતરની લોબી જે જબરજસ્ત છે, એ લોકો મેં કહ્યું એમ કોઈ પણ સરકાર હોય ચૂંટણી ફંડથી માંડીને બીજી બધી રીતે મદદ કરતી હોય એટલે એને રાસાયણિક ખાતરને બંધ કરી શકતા નથી. બીજી મહત્વની બાબત એ છે કે માની લો કે રાસાયણિક ખાતરને સબસિડી બંધ કરી દે અને ભારતમાં એમ જ કહેવાય સજીવ ખેતી કરવી છે તો અત્યારે જે મબલક પ્રમાણમાં અનાજ ઉગે છે એ રાતોરાત બંધ થઈ જાય તો પછી ભારત સરકારને એટલું અબજો રૂપિયાનું
અનાજ બીજા દેશોમાંથી આયાત કરવું એ બધી વહીવટીય અને આર્થિક પણ મોટા પ્રશ્નો સર્જાઈ શકે છે. એટલે એ પણ એક વિકલ્પ નથી આપણી પાસે કે આપણે 100% માનો કે બીજા જે અબજો રૂપિયાનું અનાજ ઉગાડે છે બીજા દેશો એની ઉપરથી આપણે આયાત કરી શકીએ. પાછો આયાત કરે તો એટલા ડોલરને ઊંડિયામણ પણ આપણું જાય. એટલે આપણે ત્યાં માત્ર એક બેલેન્સ એ રાખી શકાય કે તમે સજીવ ખેતીને એના જે 100% સજીવ ખેતી હોય એના ધારાધોરણ કડક બનાવી સાચા અર્થમાં જે સજીવ ખેતી ખેડૂતો કરતા હોય એને ચોક્કસ પ્રમાણમાં સબસિડી ગુજરાત સરકાર ને ભારત સરકાર આપે તો એ ધીરે 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 3-4 વર્ષે 100% સજીવ ખેતી થાય તો એનો લાભ લોકોને મળે. સામે એક ફાયદો એ પણ છે કે રાસાયણિક ખાતરને કારણે જે નાના મોટા રોગો થાય છે એની દવાઓ ઓછી ખરીદવી પડે. એટલે આ બધું લાંબા ગાળાનું 25-50 વર્ષે શક્ય બને. એટલે એકી સાથે તો ભારતના આટલી વસ્તીમાં રાસાયણિક ખાતરનું બંધ કરવું એ શક્ય જ નથી. પણ સામે સજીવ ખેતીને તમે સબસિડી અને પ્રોત્સાહન આપતા રહો તો સરકારનો એ સૌથી વધુ એનો જે સરકાર ઈચ્છે છે કે આપણે સજીવ ખેતીને ગવર્નરનું જે પ્રયાસ છે અત્યારે દેવવ્રત આચાર્યનો એ સૈદ્ધાંતિક રીતે સાચા છે ગવર્નર કે ભાઈ આપણે કુદરતી ખાતરવાળું જ અનાજ ખાવું જોઈએ, ફળ ફળાદી ખાવા જોઈએ. તો એ વાત સાચી છે પણ એ વ્યવહારની અંદર શક્ય ત્યારે જ બને કે તમે આ માટેનું બજેટ ફાળવો. મેં કહ્યું એમ માત્ર ભારત સરકારના 54 લાખ કરોડ બજેટમાંથી સજીવ ખેતી માટે આખા દેશમાં જો 750 કરોડ રૂપિયા ફાળવા હોય તો એને 0.000 જ કહેવાય. એટલે મૂળ વાત એ છે કે બે વસ્તુ સરકારે કરવાની જરૂર છે કે ભાઈ તમે સજીવ ખેતી, ગાય આધારિત ખેતી, કુદરતી ખેતી, ઓર્ગેનિક ખેતી માટે થઈને એના જે ખેડૂતો 100% કામ કરવા માગતા હોય એને તમે મોટા પ્રમાણમાં સબસિડી શરૂ કરો, સહાય કરો, એના વેચાણ માટેની માર્કેટિંગ કરવા માટેની સગવડ આપો, એને બજાર આપો તો 10 વર્ષે 15-20 વર્ષે આ વસ્તુ શક્ય બને. બાકી તો અત્યારે આપણે ત્યાં ગુજરાતમાં 150 કરોડ જ્યારે 5 વર્ષથી ગવર્નર જિલ્લે ફરતા હોય અને તમે માત્ર ગુજરાત સરકારના 4 લાખ કરોડના બજેટમાં 150 કરોડ આપો તો એ ચણા મમરાઈ ન કહેવાય. એટલે સરકારની દાન જ ન કહેવાય સજીવ ખેતીની. માત્ર ગવર્નરને રાજી રાખવા અને ગવર્નર જિલ્લે ફરે છે એમાં સરકારને એમ કે ભલે ને હેલિકોપ્ટરમાં ફરતા. તો મૂળ વાતમાં એનાથી કોઈ સજીવ ખેતીને પ્રોત્સાહન મળતું નથી. એટલે આજે આપણે આ રાસાયણિક ખેતીને સજીવ ખેતીની વાત એટલા માટે કરવી પડી કે આ ભારતના કરોડો નાગરિકો જે અનાજ ખાય છે, ફળ ફળાદી ખાય છે. તમે બેંગ્લોરમાં જાઓ તો બેંગ્લોરમાં ત્યાં એટલી બધી સરકાર કડક છે કે છૂટું દૂધ કે દહીં વેચવાની જ મનાઈ છે આખા બેંગ્લોર ને કર્ણાટક રાજ્યમાં. એટલે ત્યાં થોડી શુદ્ધતા જળવાય છે, ત્યાં કેમિકલનો ઉપયોગ ઓછો થાય છે, ત્યાં તમે ફળ ફ્રૂટ 15 દિવસથી બગડતા હોતા નથી. ગુજરાતની અંદર તો એક પણ કેળાથી લઈને તમે કોઈ પણ ફળ ફ્રૂટની અંદર કેમિકલ નાખ્યા વગરનું તમને ગુજરાતમાં તો મળે જ નહીં. એટલે ગુજરાતમાં તો જેટલું ભેળસેળ થાય છે એવું તો દુનિયામાં ક્યાંય નહીં થતું હોય. દુનિયામાં બીજે બધે માનો ભેળસેળ થતું હોય શસ્ત્રોની ખરીદીમાં, દવાઓ બનાવવામાં, કોઈ ખાદ્ય વસ્તુમાં ભેળસેળ થાય છે એવું ફોરેનમાં બનતું જ નથી. એટલે અહીંયા આપણે એક જાગૃતિ એ પણ લાવવાની જરૂર છે કે ભેળસેળ જે થવાનો છે એ તમે ખાવા પીવાની બાબતમાં ન કરો. એટલું કરે તો લોકો જે તે સરકારને વખાણશે અને આગળ આવશે. આજે આપણે જે વાત કરી છે એ જનહિતની જ વાત છે અને લોકો પણ એના પ્રતિભાવ આપશે અને અમે પણ એને સિવાયને તમે જો લોકો પ્રતિભાવ આવશે તો એ વિષય ઉપર ફરી સરકારનું ધ્યાન દોરશું અને ફરીથી અમે એક નવા વિષય સાથે આપની સમક્ષ હાજર થઈશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત.